હવે જ્યારે મિસકેરેજ થાય છે ત્યારે માતાએ શું કરવું જોઈએ? જેમ મેં કહ્યું એમ કે એક સ્પોન્ટેનિયસ મિસકેરેજ હશે તો એ તો ઓલરેડી મિસકેરેજ થઈ ચૂક્યું છે. સૌથી પેઇનફુલ સમય કયો હોય કે ડૉક્ટરે એવું કહ્યું હોય કે હવે આ બાળકને રાખી શકાશે નહીં, આ બાળકને આપણે ટર્મિનેટ કરવું પડશે. તો માનો કે આજે ડૉક્ટરે કહ્યું, પછી પરિવારના સભ્યો ચર્ચા કરશે અને એ પ્રોસેસ સુધી પહોંચશે. તો આ જે સમય છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જનરલી આપણે શું જોઈએ કે જ્યારે કોઈ દીકરીને આવા સમાચાર મળે એટલે એ દુઃખી થાય, એ રડ્યા કરે, પરિવારમાં પણ એક એવો માહોલ બની જાય કે ખૂબ એક ખરાબ ઘટના બનવા જઈ રહી છે. જો તમે આધ્યાત્મિક રીતે અગર આ ઘટનાને જુઓ છો તો જેમ આપણે બહુ બધા કારણો જોયા ને એમ એક કારણ એવું પણ છે કે માના ગર્ભમાં જે આત્મા આવી છે એ આત્માની લાઈફની જર્ની જવડી હતી. બરાબર. તો જ્યારે મિસકેરેજ થઈ રહ્યું છે ત્યારે બે કારણ હોય. એક કે માના ફિઝિકલમાં કંઈ તકલીફ છે, ઇમોશન્સમાં અથવા તો ઉર્જામાં, અને બીજું કે આ ત્રણેય બધું જ બરાબર છે પણ એ સોલની જર્ની જેટલી છે કે એમણે 1 મહિનો કે 2 મહિના બસ આટલું જ માની કુખની જર્ની એણે પોતે સિલેક્ટ કરેલી છે. તો ત્યારે જ્યારે મા પોતે શ્યોર છે, ગર્ભ સંસ્કાર અહીંયા જ મદદ કરે છે કે જ્યારે તમે ગર્ભ સંસ્કાર કરો છો ને ત્યારે આપણે પોતાના શરીર પર પૂરેપૂરું વ્યવસ્થિત ધ્યાન આપી રહ્યા છે, આપણા ઇમોશન્સને સ્વસ્થ રાખી રહ્યા છીએ, આપણી ઉર્જા પર પણ કામ કરી રહ્યા છે. તો જ્યારે આવી કોઈ ઘટના બને છે ને ત્યારે હવે આપણી માટે એક જ કારણ છે કે ભાઈ આત્માની જર્ની આટલી જ છે. અને જેમ અત્યારે આપણે લોકો જેમ બધા સાથે જીવી રહ્યા છીએ તો આપણામાંથી પણ કોણ ક્યારે જતું રહેવાનું છે આપણને ખબર નથી. એવી જ રીતે ગર્ભમાં 9 મહિના સુધી એ દરેક આત્માને છૂટ હોય છે. એ આત્મા ત્યાંથી જ પોતાના ડેસ્ટિની લઈને આવે છે કે હું 2 જ મહિના માના ગર્ભમાં રહીશ, પછી મારે આગળ જર્ની નથી કરવી.